આણંદના બોરસદના નિસરાયા ગામના મેઘદાદા અત્યાધુનિક શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે 100 કરોડનું દાન કરશે। નિસરાયા ગામના વતની મેઘદાદા સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા, જ્યાં તેઓ મેઘ પટેલ એટલે કે મેઘદાદાના નામે ઓળખાયા। અદમ્ય સાહસ અને પુરુષાર્થથી ખૂબ ધન વૈભવ હાંસલ કર્યો અને હાલ 65 વર્ષ બાદ માતૃભૂમિનું ઋણ અદા કરવા 12મી નવેમ્બરે માદરે વતન પહોંચ્યા। 85 વર્ષની જૈફ વયે તેઓ અહીં એક અત્યાધુનિક શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે 100 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે, જે સમગ્ર ચરોતર જ નહીં પરંતુ રાજ્યના ઇતિહાસમાં એક વ્યક્તિ થકી ચોક્કસ ઉદ્દેશ્ય માટે થતું આ સૌથી મોટું વ્યક્તિગત દાન હશે। પહેલામાં પહેલો પ્રોજેક્ટ તો એ છે કે હાઈસ્કૂલ બાંધવાની 9માંથી 12મા ધોરણ સુધી કોઈની પાસે ફી લેવી નથી, કોઈ પણ ટ્યુશન લેવું નથી, એટલે કે અને 1 થી 8 તો ફ્રી એજ્યુકેશન મળે છે, તો 9 થી 12 પણ ફ્રી એજ્યુકેશન દરેક નિસરાના બાળકને મળવું જોઈએ। વર્ષો બાદ વતન પધારેલા આ દાનવીર મેઘદાદાનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમના સ્વાગત માટે ગામ આખું રોશનીથી શણગારવામાં આવ્યું। મેઘદાદાને સુશોભિત બગીમાં બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા। તેમની સ્વાગત યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું। ગામનો વિકાસ અને ગ્રામજનો તરફથી કરાયેલા ભવ્ય સ્વાગતથી મેઘદાદા અભિભૂત થયા હતા। દિવ્ય ભાસ્કર માટે આણંદથી સંકેત સુથારનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।